ડાકોર સ્થિત માધવબાગમાં પૂજ્ય સંત વિજયદાસજી મહારાજ દ્વારા યોજાયેલા ચોપડા વિતરણ કાર્યક્રમ રાજ્યની શિક્ષણ અને કલ્યાણ યોજનાઓની વાસ્તવિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય મળી હોવા છતાં સરકારની વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ પ્રકારની જવાબદારી અંતે સમાજસેવી અને સંતો કેમ ઉઠાવી રહ્યા છે। હું અહીંયા બધા દાતાઓ અમને ચોપડા વિતરણ કરે છે, તે માટે અમે લોકો અહીંયા ચોપડા લેવા આવ્યા છે। હું અનાથ છું અને અમને આ ચોપડા આપે છે, એમાંથી અમને ઘણો બધો સહાય મળે છે। સહાય મળવાથી શું ફાયદો થાય છે? અમને આગળ ભણવા માટે ઘણું બધું સહાય થાય છે કે અમે લોકો આગળ ભણીએ, કંઈક કરીએ। એમાં મારા ભાઈ માટે અહીંયા આવી છું। એ દિવ્યાંગ છે, એનાથી બોલાતું નથી, સંભળાતું નથી, એના માટે અહીંયા ચોપડા વિતરણ જે કરી રહ્યા છે તો ચોપડા વિતરણ માટે અમે આવ્યા છે। અહીંયા જે દાતાશ્રીઓ ચોપડાનું વિતરણ કરી રહ્યા છે તેનાથી અમને ખૂબ ઘણી એવી સહાય મળે છે અને અમારો આ જ આગ્રહ છે કે આવી રીતના ચોપડા વિતરણ થાય, મારા ભાઈને આગળ ભણવા મળે અને જો આવી જ રીતના આગળ ભણશે ને તો અમે એને આગળ ભણાવીશું અને એને સારી એવી નોકરી મેળવી આપીશું। આશ્રમની અંદર દર વર્ષે માતા પિતા વિહોણા દિવ્યાંગ અને જરૂરિયાતમંદ બાળકોને આશરે 1000થી વધારે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે। અમે પણ નાનપણથી સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને એક ચોપડાની કિંમત અમને પણ જ્યારે ભણવામાં નહોતા મળતા ત્યારે અમને ખબર હતી કે એક ચોપડાની કિંમત શું હોય છે અને આપણા ભારત દેશના અને દરેક વિદ્યાર્થીઓ, દરેક સામાજિક સંસ્થાઓ આવી સેવા કરતા જ હોય છે। પણ આપણા આશ્રમમાં ડાકોરમાં છેલ્લા 11-12 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। દીકરા દીકરીઓ બધા આગળ વધે અને એ લોકોને પણ એવું ના થાય કે ભાઈ અમારા પપ્પા નથી, મમ્મી નથી તો અમારું કોણ છે, જેનું કોઈ નહીં એનું ડાકોરનો નાથ રાજા રણછોડ છે અને ભગવાન રણછોડે પ્રેરણા કરે છે, દાતાઓને મોકલે છે અને આ બધી સેવા દર વર્ષે આપણે આ વિનામૂલ્યે ચોપડા વિતરણની કરતા હોઈએ છીએ। જય રણછોડ, જય દ્વારકાધીશ। કેટલા બાળકોને ચોપડાનું વિતરણ? 1000 બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને દર વર્ષે આપણે 1000 દીકરા દીકરીને ચોપડા વિનામૂલ્યે આપતા હોઈએ છીએ દર વર્ષે।